તો ભરૂચના અંકલેશ્વરમાં આયુષ્માન કાર્ડ રસ્તે રજડતા દેખાયા છે। અંસારા માર્કેટમાં મોટી સંખ્યામાં આયુષ્માન કાર્ડ મળી આવ્યા। સુરતના લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ કચરામાં કોણે ફેંક્યા? આયુષ્માન કાર્ડના જથ્થાને લઈ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તાલુકા હેલ્થ વિભાગના અધિકારી દ્વારા કાર્ડ કબજે લેવામાં આવ્યા છે। એક આયુષ્માન કાર્ડ બનાવવા પાછળ અંદાજે 300નો ખર્ચ। હજારોની સંખ્યામાં આયુષ્માન કાર્ડનો કચરામાં નિકાલ કેમ? આવા અનેક સવાલો આયુષ્માન કાર્ડના કારણે અહીં ઉઠી રહ્યા છે। ભરૂચના અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક સુરત સિટીના જે લાભાર્થીઓ હોય છે આયુષ્યમાન કાર્ડ યોજનાના, એ કાર્ડનો લાભ એમને નથી મળ્યો, જેના કારણે તમે જોઈ રહ્યા છો અંકલેશ્વરની એક એવી અવાવરૂ જગ્યાએ મોટા પ્રમાણમાં આયુષ્યમાન કાર્ડના ઢગલા પડેલા છે। તાલુકા હેલ્થ વિભાગને જાણ કરવામાં આવી છે। તાલુકા હેલ્થ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી ગયા છે અને જે કાર્ડ છે તેને જપ્ત કરવામાં આવી રહ્યા છે। આ કાર્ડ કોણે નાખ્યા છે? પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહેવાય છે કે એજન્સીને જો કામ સોંપાયું અને એજન્સીને રૂપિયા ન મળવાના કારણે પણ લાભાર્થીઓને કાં તો પહોંચાડ્યા નથી, કાં તો પછી કોઈ જગ્યાએ નિકાલ કરી દીધો છે। અંકલેશ્વર નજીક નિકાલ કરવામાં આવ્યો છે, જેને લઈને અનેક સવાલો ઉભા થયા છે। ખાસ વાત કરવામાં આવે તો આ મોટા પ્રમાણ 1000થી વધારે કાર્ડ છે। આપણી સાથે યોગીભાઈ છે। યોગીભાઈ, અત્યારે તમે જે જગ્યાએ ઉભા છો, અંદાજે કેટલા કાર્ડો પડેલા છે? લગભગ અહીંયા 1500 થી 2000ની સંખ્યામાં જે આયુષ્માન કાર્ડ છે તે પડેલા છે ને જે પ્રમાણે આયુષ્માન કાર્ડ જોયા છે તો એની ઉપર સુરત ડિસ્ટ્રિક્ટના સૌથી વધારે અહીંયા આયુષ્માન કાર્ડ છે। અને અહીંયા આજરોજ સવારે અમે અમારા રેગ્યુલર સમાચારની શોધમાં આવતા હોય છે ત્યારે આ જથ્થો અમારી નજરે પડ્યો હતો ને જેને લઈને ઘણા બધા પત્રકાર મિત્રો સાથે વાત થઈ અને ત્યાર પછી આપ અહીંયા ઘટના સ્થળે આવ્યો છો ને અત્યારે અધિકારી પણ ઘટના સ્થળે છો। આવનારા સમયમાં શું તપાસ થાય છે તો જોવું રહેશે। શું માનો છો? તમને કેવું લાગે છે? કોઈક હોસ્પિટલમાં કૌભાંડ થયું હશે કે પછી ખરેખર નવા નક્કોર આયુષ્યમાન કાર્ડનો આટલે આ પ્રકારે નિકાલ કરો? જે પ્રમાણે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે લોકો લાઇનમાં ઊભા રહીને કેટલા દિવસો પસાર કરતા હોય છે ત્યારે તેઓને આયુષ્માન કાર્ડ મળતું હોય છે ને સ્પષ્ટ અગાઉ પણ ઘણી બધી હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડને લઈને કૌભાંડો પણ થયા છે અને સરકાર પાસેથી ખોટી રીતે પૈસા હેઠળનો ધંધો પણ થયો છે અને સ્પષ્ટ સુરતમાં પણ આ જ ખેલ થયો હોય જે રીતે કાર્ડ અહીંયા જોવા મળી રહ્યા છે એ પ્રમાણે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે। ખાસ વાત કરવામાં આવે તો ભરૂચના અંકલેશ્વર પંથકમાં મોટા પ્રમાણમાં આયુષ્યમાન કાર્ડનો જાહેરમાં નિકાલ કરાયો છે। મોટા પ્રમાણમાં નિકાલ કરવામાં આવતા સવાલ એ ઊભા થયા છે કે આ કાર્ડનો ઉપયોગ હોસ્પિટલ દ્વારા થયો છે કે કેમ, કે પછી કોઈ એજન્સીએ રૂપિયા લીધા પછી કાં તો સરકાર પાસેથી પણ રૂપિયા લીધા પછી પણ આયુષ્યમાન કાર્ડ બનાવ્યા પછી લાભાર્થીઓને પહોંચાડ્યા નથી। આગામી દિવસોમાં ચૂંટણી આવનાર છે અને આવા અનેક અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે આયુષ્યમાન કાર્ડનો મોટો જથ્થો અંકલેશ્વર નજીકથી મળી આવતા સુરત સિટીમાં જે પણ લોકોના નામ છે તેમની તપાસ કરવામાં આવશે। અહીંયા કઈ રીતે આવ્યા, અહીંયા નિકાલ કેવી રીતે કરવામાં આવે તે તમામ દિશામાં તાલુકા હેલ્થ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવનાર હોવાના અહેવાલો મળી રહ્યા છે। હાલ અધિકારીએ તમામ જે જથ્થો છે તેને કબજે કરવામાં આવ્યો છે અને ગુજરાત ફર્સ્ટ દ્વારા તંત્રનું ધ્યાન દોરવામાં આવતા આજે અધિકારીઓ સ્થળ પર દોડી આવીને તમામ જે કાર્ડ છે તેનો જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।